મિત્રો, એક ડ્રાઈવર સાથે બનેલી આ સત્ય ઘટના છે, તો થોડો સમય કાઢીને આ ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો. અમદાવાદ શહેરના કલોલ ગામમાં વિનોદભાઈ અને એનો પરિવાર રહેતો હતો. અતિ સામાન્ય પરિસ્થિતિમાં રહેતા વિનોદભાઈના પરિવારમાં એના પત્ની વીણાબેન અને સંતાનમાં 2 નાના બાળકો હતા. મોટી દીકરી વિશાખા અને નાનો દીકરો વિશાલ. વિનોદભાઈ ટ્રાન્સપોર્ટેશન વાળાની કંપનીમાં ગાડી ચલાવવાનું કામ કરતા હતા. એમણે કંઈ ખાસ એવો અભ્યાસ કર્યો ન હતો, જેથી કરીને એને કોઈ સારી નોકરી મળી શકે એમ ન હતી. આથી તેઓ આવી ગાડીઓ ચલાવીને પોતાના પરિવારનો ઉછેર કરતા હતા. સ્વભાવે શાંત અને કોઈને પણ હેરાન ન કરવાવાળા વિનોદભાઈને ભગવાને ધન સુખ ભલે ન આપ્યું હોય, પરંતુ પરિવારનું સુખ તો ખૂબ સારી રીતે આપ્યું હતું. સાથે એના પત્ની વીણાબેન પણ એક સારા ઘરના દીકરી હતા. એક આદર્શ પત્નીની જેમ એના પતિના દુઃખમાં એનો સાથ આપી બંને સુખમય રીતે પોતાનું દાંપત્ય જીવન પસાર કરતા હતા. હવે તો બાળકો પણ શાળાએ જવા જેવડા થઈ ગયા હતા અને એક માતા પિતા તરીકે એને શિક્ષણ આપવાની ચિંતા વિનોદભાઈને રાત્રે ઊંઘવા નહોતી દેતી. પછી તો એમણે દિવસ રાત ગાડી ચલાવીને નોકરી કરવાનું નક્કી કર્યું, જેથી એ પૂરતા પૈસા ભેગા કરી એના બાળકોને એક સારી શાળામાં શિક્ષણ દઈ શકે. વિનોદભાઈ પણ સારું શિક્ષણ મેળવીને કોઈ સારી જગ્યા પર પહોંચવા માગતા હતા, પરંતુ તેના નાનપણમાં એના પિતાના મૃત્યુ પછી ઘરની જવાબદારી એના ખંભા પર આવી ગઈ હતી, જેથી કરીને એ શિક્ષણથી વંચિત રહી ગયા. હવે એના બાળકોને આ શિક્ષા આપીને જીવનમાં કંઈક આગળ વધારવા માગતા હતા. દિવસો વીતતા ગયા અને વિનોદભાઈની મહેનત એક દિવસ ખરું પરિણામ લાવીને ઊભી રહી. વિનોદભાઈ જે કંપનીમાં નોકરી કરતા હતા, એ કંપનીમાં એનો એક મિત્ર હતો. એણે વિનોદભાઈને કહ્યું કે તને આટલી સારી ગાડી ચલાવતા આવડે છે, તો અહીંયા કરતાં વધારે પગારમાં બસ ડ્રાઈવરની જરૂર છે. તારી અનુકૂળતા મુજબ તું એના માલિકને મળતો આવજે. વધારે પગારની વાત સાંભળતા જ વિનોદભાઈને એકવાર મનમાં વિચાર આવ્યો કે હું આ માલિકને એકવાર જઈને મળતો આવું. જો મને એ નોકરી મળી જાય તો આ દિવસ રાતની માથાકૂટમાંથી મને ફુરસત મળી રહે. સાથે આ નોકરીને લીધે વિનોદભાઈ એના પરિવારને પણ સમય દઈ નહોતા શકતા. પોતાની આ નોકરી પૂરી કરી વિનોદભાઈ આ બસ કંપનીના માલિકને મળવા માટે ગયા. આ કંપનીના માલિકે વિનોદભાઈને કહ્યું, હું એકવાર જોવા માંગીશ કે તમે કેવી રીતે ગાડી ચલાવો છો, અને મારી કંપનીના બધા જ રૂટ ગુજરાતની બહારના હોય છે અને મારી ગાડીઓની કિંમત ખૂબ જ વધારે છે. એટલા માટે મને એક ઈમાનદાર અને વ્યસનમુક્ત ડ્રાઈવરની જરૂર છે. વિનોદભાઈ એમને જવાબ આપતા કહ્યું, સાહેબ, હું છેલ્લા 15 વર્ષથી ગાડીઓ ચલાવું છું અને આજ સુધી મારી કોઈ ફરિયાદ મારા શેઠ સુધી આવી નથી. સાથે સામાન્ય પરિસ્થિતિમાં રહું છું. મારા પરિવારને હું 3 ટાઈમનું સરખું ભોજન પણ આપી શકતો નથી અને વ્યસનની વાત તો બહુ દૂર રહી. આ કંપનીના માલિકને વિનોદભાઈના ચહેરા પર નિર્દોષ ભાવ દેખાતો હતો, જેથી એમને થોડી દયા આવી અને કહ્યું કે ચલો આપણે તમારો ડ્રાઇવિંગ જોઈ લઈએ. વિનોદભાઈ પહેલી જ વાર બસ ચલાવી રહ્યા હતા. મનમાં તો એ ગભરાતા હતા, પરંતુ એના જીવનની આ જરૂરિયાત એના આત્મવિશ્વાસની હિંમત આપતી હતી. વિનોદભાઈનું ડ્રાઇવિંગ જોઈને આ કંપનીના માલિક ખુશ થઈ ગયા અને એમને નોકરી પર રાખી દીધા. વિનોદભાઈ ઘરે જવા માટે નીકળ્યા. એ રસ્તામાં એ વિચારીને ખુશ થતા હતા કે જ્યારે એના પત્ની અને બાળકોને આ નવી નોકરીની વાત કરશે તો આ લોકો કેટલા રાજી થશે. આ નોકરીમાં વિનોદભાઈનો પગાર પણ એની જૂની નોકરી કરતાં વધારે મળવાનો હતો. રાત્રે સૂતા સમયે એની આંખોમાં દેખાતા
એના બાળકોને લઈને સપના એને વધારે મહેનત કરવા માટે જુસ્સો આપતા હતા. સવાર પડતાની સાથે જ વિનોદભાઈ નોકરી પર જવા માટે નીકળ્યા. બંને બાળકો તો સૂતા હતા. એના માથા પર હાથ ફેરવીને પોતાની પત્ની પાસેથી જમવાનું ટિફિન લઈને રસ્તા પર ચાલતા થયા. નોકરીના પહેલા દિવસે ગામના જ મંદિરમાં દર્શન કરી ભગવાન પાસે પોતાના પરિવારને સારી જિંદગી આપવાની હિંમત માગતા વિનોદભાઈ એના કામની નવી શરૂઆત કરવા નીકળી ગયા. એ પૂરું દિલ લગાવીને ઈમાનદારીથી પોતાની આ નોકરી કરવા લાગ્યા. હમણાં તો એમને શહેરની આસપાસના જ લોકલ ભાડા કરીને એની નોકરી કરવાની હતી અને પછીના સમયમાં એના શેઠ એને મોટી મુસાફરી માટે બીજી ગાડીમાં મૂકવાના હતા. થોડા દિવસોમાં તો શેઠ પણ વિનોદભાઈના કામને જોઈને ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા કે આ વખતે મેં એક સાચા માણસને મારી સાથે રાખ્યો છે. હવે મને કોઈ ફિકર નથી. જેમ ઉનાળાની કાળઝાળ ગરમી પછી મુશળધાર વરસાદ વરસ્યા પછી જમીન જેમ લીલીછમ થઈ જાય છે, એવી જ રીતે આ નોકરીને વિનોદભાઈની જિંદગીને હરીભરી કરી દીધી. વિનોદભાઈ પૂરી લગનથી પોતાનું કામ કરતા હતા. થોડા મહિનામાં તો એના શેઠે ફરી એનો પગાર વધારી દીધો. હવે તો બધા રોડ રસ્તાથી એ વાકેફ હતા. એમને વધારે ભાષાનું કંઈ જ્ઞાન ન હતું, પરંતુ એ પોતાના બોલવાના અંદાજથી જ સામેવાળાને સમજાવી શકતા હતા. ગુજરાતની બહાર આજ સુધી તો એ ક્યારેય ગયા ન હતા, પરંતુ હવે એના શેઠે એને લોકલ સવારી બંધ કરાવી ગુજરાતની બહાર મોકલવાનો નિર્ણય કરી લીધો. દિવાળીનો સમય હતો. વિનોદભાઈના શેઠ ખૂબ દિલદાર સ્વભાવના હતા. એમણે વિનોદભાઈના કામથી ખુશ થઈને એમને ખાસું એવું બોનસ પણ આપ્યું હતું. પગારની સાથે બોનસ મળતા વિનોદભાઈ ખુશ ખુશ થઈ ગયા અને મનમાં પોતાને કહેવા લાગ્યા કે આ રૂપિયાથી હું મારા પરિવારને ક્યાંક ફરવા માટે લઈ જાઉં. પરિસ્થિતિ ખરાબ હોવાથી આજ સુધી એ તેના પરિવારને ક્યારેય પણ શહેરની બહાર પણ નહોતા લઈ જઈ શકતા. પણ આજે એમની પાસે થોડા રૂપિયા હતા અને સાથે એણે થોડી બચત પણ કરેલી હતી. દિવાળીના દિવસોમાં 4-5 દિવસ નોકરીમાંથી રજા આવતી હતી, એટલે એને થયું કે આ રજાના દિવસોમાં જ હું મારા પરિવારને એમની મનગમતી જગ્યા પર ફરવા માટે લઈ જાઉં. રાત્રે બધાએ હળી મળીને ભોજન કર્યું અને આ ખુશખબરી વિનોદભાઈ એના બાળકો અને પત્નીને કહી સંભળાવી. એના બાળકો તો ખુશીના મારે જમતા જમતા જ કુદાકા મારવા માંડ્યા. બાળકોના ચહેરા પર આવો હરખ જોઈને પત્ની પણ ખુશ થઈ અને સ્મિત કરીને વિનોદભાઈ તરફ જોતા રહ્યા. એક દિવસની તૈયારી કરીને આ પરિવાર પહેલી વાર રજાના દિવસોમાં ક્યાંક બહાર જતો હતો. એક સામાન્ય પરિસ્થિતિમાં રહેતો માણસ પોતાની જિંદગીને ક્યારેય જીવતો નથી, એ બસ એની જિંદગી ગુજારતો હોય છે. પણ આજે ભગવાને આશીર્વાદ રૂપે વિનોદભાઈને એટલી ખુશી આપી હતી કે એના પરિવાર માટે એ કંઈક કરી શકે. બાળકોએ તો ત્યાં જઈને કઈ કઈ રમત રમશે અને શું કરશે એની એક યાદી પણ બનાવી લીધી. વીણાબેન તો રાત્રે જ તૈયારીમાં લાગી ગયા. એ તો વિવિધ પ્રકારના નાસ્તા બનાવવા માટે સામગ્રીની યાદી કરવા લાગ્યા અને વિનોદભાઈને પણ કહેવા લાગ્યા કે કાલે જ હું તમારા માટે ગળીપૂરી બનાવી નાખું. તમને બહાર તો ઘરનું ભોજન પહેલાં યાદ આવશે. રાતના 2 વાગ્યે અચાનક વિનોદભાઈના ફોનમાં એના શેઠનો ફોન આવ્યો અને એ કહેવા લાગ્યા, હું અડધી રાત્રે તને ફોન કરીને હેરાન કરવા નહોતો માગતો, પણ હું મજબૂર છું. મારા એક મિત્ર છે જેણે મને અહીંયા સુધી પહોંચાડવામાં ખૂબ મદદ કરી છે. એને તાત્કાલિક ધોરણે ગુજરાતની બહાર જવું પડે એમ છે. તું બસ એક દિવસ નોકરી પર આવીને આ સાહેબને એની જગ્યા પર પહોંચાડી દે. એ સાહેબ તું કે એટલી રકમ દેવા માટે તૈયાર છે. આ સાહેબના
મારા ઉપર ખૂબ મોટા ઉપકાર છે, જેથી કરીને હું એને ના કહી શકું એમ નથી. એના શેઠની આ વાત સાંભળતા જ વિનોદભાઈ એને કહેવા લાગ્યા, તમે જરાય ચિંતા ના કરો શેઠ, કંઈ વાંધો નહીં. હું મારા પરિવારને લઈને એક દિવસ પછી બહાર ફરવા જતો રહીશ. વિનોદભાઈની એના શેઠ સાથે થતી આ વાત સાંભળી વીણાબેનની પણ આંખ ખુલી ગઈ અને એ પૂછવા લાગ્યા કે અત્યારે ક્યાં જવાની વાતો કરો છો? વિનોદભાઈ ધીમા અવાજે કહ્યું કે એના શેઠનો ફોન હતો, એમના એક અંગત મિત્રને એક જગ્યાએ પહોંચાડવાના છે અને મારે ત્યાં જવું પડે એમ છે. આપણે એક દિવસ રહીને ફરવા જતા રહીશું. વીણાબેન પણ પરિસ્થિતિ સમજે એવા વ્યક્તિ હતા અને પતિની હામાં હા કરતા એમણે કહ્યું કે ચિંતા ન કરો, શાંતિથી તમારું કામ પતાવી લો. વીણાબેનને એક ડબ્બામાં થોડી ગળી પૂરી અને વિનોદભાઈને ભાવતો મમરાનો ચેવડો ભરી દીધો. વિનોદભાઈને મનમાં તો ઘણું થતું હતું કે એના બાળકો ફરવા માટે કેટલા ઉત્સાહિત હતા. એણે એકવાર એના બાળકોની સામે નજર કરી અને એમનું મન ઉદાસ થઈ ગયું. વીણાબેને એને સાંત્વના આપતા કહ્યું કે કંઈ વાંધો નહીં, આ નોકરીના લીધે જ આપણે ફરવા જઈ શકવાના હતા અને એક બે દિવસનો તો સવાલ છે. તમે જરાય ચિંતા કર્યા વગર નિરાતે શેઠનું કામ કરતા આવો. હજુ તો 4-5 દિવસ પછી વિનોદભાઈ ગુજરાતની પહેલી રૂટ માટે નીકળવાના હતા, પરંતુ શેઠનો ફોન આવવાથી એમને આજે જ પહેલી વાર માટે ગુજરાતની બહાર જવાનું થયું. એમણે એના શેઠના આ મિત્રને ગાડીમાં બેસાડી એની જગ્યા પર પહોંચાડવા માટે રવાના થયા. રસ્તો થોડો જોખમી અને ભયજનક હતો. હજુ તો પહેલી વાર માટે ગુજરાતની બહાર નીકળ્યા હતા અને એના શેઠે એને આવા ખરાબ રસ્તા પર મોકલ્યા હતા. આ સાહેબ સ્વભાવે થોડા તીખા મિજાજના હતા. એ વાત વાતમાં વિનોદભાઈને ટોક કરતા રહેતા. આખા રસ્તા પર એણે એકવાર પણ વિનોદભાઈ સાથે સીધા મોઢે વાત પણ નહોતી કરી. એ તો પોતાની જ બડાઈ કરતા રહેતા અને વિનોદભાઈને સાવ તુચ્છ ગણીને વાત વાતમાં એનું મોઢું તોડી લેતા હતા. વિનોદભાઈને પહેલીવાર ગુસ્સો તો આવતો હતો, પણ એના શેઠના લીધે એ ચૂપચાપ એનું કામ કરતા હતા. વિનોદભાઈ કંટાળીને મનમાં ને મનમાં ઈચ્છતા હતા કે જલ્દી આ સાહેબને એના ઘરે ઉતારીને પોતે પોતાના ઘરે પરત ફરે. અંતે એ એના શેઠના કહ્યા મુજબ આ સાહેબને એની જગ્યા પર ઉતારીને ઘરે જવા માટે નીકળ્યા. પરત ફરતા સમયે એના ચહેરા પર હરખ સમાતો ન હતો. એમના ફોનમાં પણ બેટરી પતવા આવી હતી. એટલા માટે વિનોદભાઈએ વીણાબેનને ફોન કરીને કહી દીધું કે હું ઘરે પાછા આવવા માટે નીકળી ગયો છું અને આપણે કાલે જ ફરવા માટે જતા રહીશું. ઘરે જવાની ઉતાવળમાં વિનોદભાઈએ રસ્તામાં કોઈ પણ જગ્યાએ ગાડીને એક વાર પણ ઊભી રાખી ન હતી. એ તો ઝડપથી ઘરે જ પહોંચવા માગતા હતા. એના મનમાં ચાલતો એ ઉત્સાહ કે પોતાના પરિવાર માટે પહેલીવાર એ કંઈક કરી રહ્યા છે. એમ જ અચાનક વિનોદભાઈના હાથમાંથી એની ગાડીનો કંટ્રોલ છૂટી ગયો. ઓચિંતા એને એવું લાગ્યું કે ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ છે અને ગાડી આમ તેમ ચાલવા લાગી. રસ્તો ખૂબ જ જોખમી હતો, જેના લીધે ગાડીને નિયંત્રણમાં લેવી અઘરી બનતી હતી. વિનોદભાઈ સતત પ્રયત્ન કરતા હતા કે ગાડીને ઊભી રાખી શકે. ત્યાં જ ગાડીએ એનું કાબુ ખોઈ દીધું અને પુલ પરથી વળીને નીચે નદીમાં પડી ગઈ. એકાએક આ અકસ્માત બની જતા વિનોદભાઈને કંઈ ભાન ના રહ્યું. એ તો સમજી જ ના શક્યા કે અચાનક આ શું થઈ ગયું. નદીનો પ્રવાહ વધારે હતો, જેથી કરીને ગાડી પાણીમાં તણાવવા લાગી. રાતનો સમય હતો. રસ્તા પર પણ કોઈ માણસ દેખાતું ન હતું કે વિનોદભાઈની મદદ કરી શકે. વિનોદભાઈ ઘણી બૂમાબૂમ કરી, પણ રાતના અંધારામાં એનો અવાજ કોઈ સુધી પહોંચ્યો નહીં. એમણે પોતાનો જીવ બચાવવાના નિરર્થક પ્રયાસો કર્યા. અંતે વિનોદભાઈ બેહોશ થઈ ગયા અને
પાણીના પ્રવાહમાં તણાવવા લાગ્યા. મિત્રો, આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ તેના પહેલા જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલું સબસ્ક્રાઇબનું બટન દબાવીને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરેક નવા એપિસોડની માહિતી આપને સમયસર મળતી રહે અને દરેક મિત્રો વિડીયોને લાઈક પણ જરૂરથી કરી દેજો. ભગવાન એમને આ મુસીબતમાંથી તો બચાવી ના શક્યા, પરંતુ એનો જીવ જરૂર બચી ગયો. 2-3 કલાક બાદ જ્યારે વિનોદભાઈની આંખો ખુલી, એમને સ્પષ્ટ રીતે કંઈ દેખાતું ન હતું, સાથે શરીરમાં પણ પાણી ભરાઈ ગયું હતું. આંખ ખોલતાની સાથે જ એને ઉલટીઓ થવા લાગી. થોડીવાર રહીને એને પોતાની સાથે બનેલી ઘટના યાદ આવી. એમણે આસપાસ નજર કરી તો ચારે તરફ ઘનઘોર જંગલ હતું. ક્યાંયથી પણ કોઈ રસ્તો નીકળતો ન હતો. એ આ જગ્યા જોઈને ગભરાઈ ગયા. એક તો પહેલીવાર ગુજરાતની બહાર નીકળ્યા હતા, એમાં પણ આવી મુસીબત આવી ગઈ અને આવી અજાણી જગ્યાએ એ આવી પહોંચ્યા હતા. વિનોદભાઈનો જીવ તો બચી ગયો હતો, પણ આ જગ્યા એને મરીને જીવવા જેવી લાગતી હતી. ચારે બાજુ જંગલી જનાવરના અવાજ. વિનોદભાઈ હિંમત કરીને થોડા આગળ સુધી ગયા અને જોયું તો આ જંગલની જમીન ખૂબ પોલાણવાળી હતી. ક્યારે જમીનમાં એનો પગ સરી જાય એનું કંઈ કહી શકાય એમ ન હતું. સાથે સાથે અહીં ઝેરી સાપોનું પણ રહેઠાણ હતું. એક પણ માણસની અવરજવર વગરનું આ જંગલ ખૂબ ગાઢ અને ડરાવણું હતું. સૌથી પહેલાં તો વિનોદભાઈ એની ગાડી શોધી દૂર દૂર સુધી એને ક્યાંય પણ ગાડી જોવા નહોતી મળતી. ત્યાં જ એની નજર સામેના એક પથ્થર ઉપર પડી અને એમના પત્નીએ આપેલું ટિફિન અને એક પાણીની બોટલવાળી થેલી ફાટેલી હાલતમાં આ પથ્થર ઉપર પડી હતી. વિનોદભાઈ આ થેલીને લઈને આગળ ચાલતા થયા. એના બાળકોના ચહેરા એની નજર સામે તરતા હતા. એમણે હિંમત કરીને ચાલવાનું શરૂ કર્યું. જ્યાં નજર પડે ત્યાં વૃક્ષો અને પહાડો સિવાય કંઈ જોવા મળતું ન હતું. ક્યારેક એમને રસ્તા પર ઝેરી સાપ જોવા મળે તો ક્યાંક અચાનક જ કોઈ જનાવર આવીને ઊભું રહી જાય. એક મિનિટ વિનોદભાઈને જોખમ ભરી લાગતી હતી. એમને હવે આશા ન હતી કે અહીંયાથી બહાર નીકળી શકશે. રાતના એમની સાથે આ ઘટના બની હતી અને સવાર પડતા જ એને ખબર પડી હતી કે આ જંગલમાં આવી પહોંચ્યા છે. પછી એમણે આગળ વધવાનું શરૂ કર્યું હતું. હવે તો સવારની સાંજ પડી ગઈ હતી, છતાં એમને કોઈ આગળ રસ્તો દેખાતો ન હતો. ભૂખ્યા તરસ્યા પરિવાર પાસે જવાની ઉતાવળમાં એમણે કંઈ નાસ્તો પણ કર્યો ન હતો. હવે તો શરીર પણ એનું સાથ આપતું ન હતું. વિનોદભાઈ એટલું ચાલી લીધું હતું કે હવે તો એનો શ્વાસ પણ ફૂલવા માંડ્યો. પછી એમણે થોડો વિસામો ખાઈને એ જ જગ્યા પર બેઠા રહ્યા. વિનોદભાઈએ ઉપરની તરફ નજર કરી તો આકાશમાં ઉડતા એ ગીધડા નીચેની તરફ નિશાનો તાકીને મંડળાઈ રહ્યા હતા. વિનોદભાઈ પોતાના પરિવાર કે એના શેઠને કંઈ સંપર્ક કરી શકે એમ ન હતા. સાંજની રાત પડી ગઈ. હજુ સુધી એમને કંઈ રસ્તો સૂચ્યો ન હતો. હવે તો ભૂખના મારે એના પગ પણ લથડિયા ખાતા હતા. ત્યાં જ એમને યાદ આવ્યું કે એમની પત્ની વીણાબેને નીકળતા સમયે વિનોદભાઈને એને મનગમતી ગળીપૂરીનો ડબ્બો ભરી દીધો હતો. એણે આ ચીથરાવાળી ફાટેલી થેલીમાંથી આ ડબ્બો કાઢ્યો. મમરાનો ચેવડો હતો, પૂરી રીતે ભીનો થઈ ગયો હતો અને પૂરી પણ પલળી ગઈ હતી. એમણે ભીની પૂરી ખાઈને પણ પોતાની ભૂખને ઓછી કરવા માટે મથતા રહ્યા. વિનોદભાઈને એના પરિવારની ચિંતા સતાવવા લાગી. એમને એ ખબર ન હતી કે હવે ક્યારે તેઓ અહીંયાથી પાછા પોતાના ઘરે જઈ શકશે. સામે વિનોદભાઈના પત્ની અને બાળકો એના પતિ અને પિતાની રાહ જોઈ જોઈને થાકી ગયા. પછી વીણાબેને એના શેઠને ફોન કર્યો અને વિનોદભાઈ વિશે પૂછ્યું.
શેઠને પણ આ બાબતે કંઈ ખબર ન હતી. હવે તો વીણાબેનનો જીવ પણ મૂંઝાતો હતો. વિનોદભાઈના શેઠ સેવાભાવી હતા. એણે તરત પહેલા સાહેબને ફોન કરીને વિનોદભાઈનું પૂછ્યું, પણ એ સાહેબે કહ્યું કે એ તો મને ઘરે મૂકીને ક્યારનો નીકળી ગયો છે. આ સાંભળી વીણાબેન તો રડવા લાગ્યા અને એમના મનમાં અમંગલ વિચાર આવવાના શરૂ થઈ ગયા. શેઠ એને સાંત્વના આપતા કહ્યું કે તમે ચિંતા ના કરો, હું અત્યારે જ જાણી લઉં છું કે વિનોદ ક્યાં ફસાઈ ગયો છે. આટલું કહી વિનોદના શેઠે વીણાબેનને પોતાના ઘેર પાછા મોકલી દીધા. બાળકો પણ પિતાની રાહ જોઈને બેઠા હતા અને વીણાબેનને પૂછવા લાગ્યા, મમ્મી, પપ્પા ક્યારે આવશે અને આપણે ક્યારે બહાર જવાનું છે? બાળકોની વાત સાંભળી વીણાબેન એના બાળકોને ગળે લગાવીને ડૂસકે ને ડૂસકે રડવા લાગ્યા. અનેક શોધખોળ કર્યા પછી પણ વિનોદભાઈનો કંઈ અતોપતો મળતો ન હતો. થોડા કલાકો પછી આ કંપનીના માલિકને એવી જાણકારી મળી કે એમની ગાડીનું રસ્તામાં અકસ્માત થયું છે અને ગાડી પુલ ઉપરથી નીચે પડી ગઈ છે. આ વાત સાંભળતા જ વીણાબેનને એટલો આંચકો લાગ્યો કે એ ત્યાં ને ત્યાં પડી ભાંગ્યા. વિનોદભાઈના ઘરના સભ્યોએ એવું સમજી લીધું કે આ અકસ્માતમાં વિનોદભાઈનું મૃત્યુ થયું છે. વીણાબેને પોતાના ભાઈને ખબર પહોંચાડી. એનો ભાઈ દોડતો વીણાબેનના ઘરે આવી પહોંચ્યો. અચાનક આ એકાએક મુસીબત આવી પડી હતી અને એની બહેન વિધવા બનીને આ નિરાધાર બાળકોને કેવી રીતે સંભાળશે એની ચિંતા એના ભાઈને થવા લાગી હતી. વિનોદભાઈને ગયાને 10 દિવસ વીતી ગયા. હવે તો સૌ કોઈ માની લીધું હતું કે વિનોદભાઈ આ દુનિયામાં નથી રહ્યા. વિનોદભાઈના આ દુઃખભર્યા સમાચાર સાંભળી વીણાબેન પોતાની જાતને સંભાળી શકતા ન હતા. વારે વારે એ ચક્કર ખાઈને નીચે પડી જતા હતા. બીજી તરફ આ બધી વાતથી અજાણ વિનોદભાઈ એક દિવસ પોતાના પરિવાર પાસે પહોંચવા માટે માથાકૂટ કરતા હતા. એના આ મુશ્કેલી ભર્યા દિવસો શબ્દોમાં કહી શકાય એવા ન હતા. એમને તો સપનામાં પણ ખ્યાલ ન હતો કે એના ઘરના લોકોએ એમના મોતની વાતને સાચી માનીને બેસી ગયા છે. થોડા દિવસોમાં તો વિનોદભાઈ પણ ઘરે પાછા ફરવાની આશા મૂકી દીધી અને એ આ જંગલમાં જ રહેવા લાગ્યા. હવે તો આસપાસનો વિસ્તાર એને થોડો ઘણો જાણીતો બની ગયો હતો. ઘણા દિવસો સુધી કોશિશ કર્યા પછી પણ એમણે કંઈ મળ્યું નહીં. અંતે ભગવાન પર એની જિંદગી છોડી એ આ જંગલમાં રહેવા લાગ્યા. ફરી મનમાં એક દિવસ ઘરે પાછા ફરવાની આશા એમને જીવવા માટે મજબૂર કરતી હતી. વીણાબેનના ભાઈ, એની બહેન અને બંને બાળકો પોતાના ઘરે લઈ ગયા. એમણે વીણાબેનને શાંત પાડતા કહ્યું કે થોડા દિવસ તારા ભાભી સાથે રહે, જેથી કરી તારો જીવ મૂંઝાય નહીં. આ વાતને 1 વર્ષ જેવું વીતી ગયું હતું. હવે તો બધા જ લોકો પોતપોતાની રીતે જિંદગી જીવતા થઈ ગયા હતા. વીણાબેનની હાલત દિવસે ને દિવસે બગડતી જતી હતી. વિશાખા અને વિશાલ પણ મોટા થતા હતા. બાળકોની જવાબદારી અને પતિને ખોવાનું દુઃખ વીણાબેનને જિંદગી અને મોત વચ્ચે ઝૂલાવી રહ્યું હતું. એક દિવસ વિનોદભાઈ સવારના સમયે એ જ જંગલની નદીના કિનારે બેઠા હતા અને એમને કંઈક જહાજ આવતું હોય એવું લાગ્યું હતું. એના કાન ચમક્યા અને એ ઝડપભેર ઊભા થઈ ગયા. એણે આંખોને જરાક ઝીણી કરીને જોયું તો એમનો શક સાચો થયો. એ ખરેખરમાં એક વહાણ જ હતું. પછી તો એમના જીવમાં જીવ આવ્યો અને આસપાસમાંથી કંઈક મોટી વસ્તુ શોધીને આ વહાણના ચાલકને ઈશારા કરવા લાગ્યા. ભગવાને એમની મદદ કરી અને આ વહાણ ચાલકે વિનોદભાઈને જોઈ લીધા. એ વહાણ વિનોદભાઈ તરફ કિનારા સુધી આવી પહોંચ્યું. આ માણસ વિનોદભાઈની ભાષા તો સમજતો ન હતો, પરંતુ વિનોદભાઈના હાલચાલ જોઈને આ અજાણ્યો માણસ બહુ સારી રીતે સમજી ગયો કે આ માણસ અહીંયા ઘણા સમયથી ફસાયો હોય એવું લાગે છે.
વિનોદભાઈ તો ગળગળા થઈને હાથ જોડીને આ વાહન ચાલક પાસે મદદ માગવા માંડ્યા. આ ભલા માણસે વિનોદભાઈની મદદ કરી અને એને બહાર સુધી લઈ ગયો. મનથી ભરેલા વિનોદભાઈમાં અચાનક જીવમાં જીવ આવ્યો અને એ એક પણ મિનિટ વ્યર્થ કર્યા વગર પોતાના પરિવાર સાથે જવા માગતા હતા. આ માણસે એને બસ સ્ટેશન સુધીનો રસ્તો ચીંધવી દીધો અને દયા ખાઈને થોડા રૂપિયા પણ આપ્યા, જેથી વિનોદભાઈ પોતાના ઘરે પહોંચી શકે. આ સફરમાં વિનોદભાઈ બે એવા વ્યક્તિને મળ્યા હતા કે જેના હૃદય તો સરખા હતા, પરંતુ લાગણીઓની કારીગરી અલગ અલગ હતી. એક તો જેને એના ઘર સુધી પહોંચાડવા ગયા હતા એ સાહેબ, અને બીજો આ માણસ જે વિનોદભાઈને પોતાના ઘરે પહોંચાડે છે. વિનોદભાઈ એના ઘરે પહોંચ્યા અને પોતાની જાતે જ એ થોડીવાર માટે થંભી ગયા. એના ઘરના દરવાજા પર તો તાળું મારેલું હતું. આસપાસ લોકોમાં પૂછપરછ કરતા એમને જાણવા મળ્યું કે એમના પરિવારને તો એવી જાણ થઈ હતી કે તમે અકસ્માતમાં મૃત્યુ પામ્યા છો અને તમારા શાળા વીણા ભાભી અને બંને બાળકોને લઈને એમના ઘરે જતા રહ્યા છે. આ વાત સાંભળતા જ વિનોદભાઈ સાવ લાચાર બની ગયા. એને એ વિચારીને કંઈક થવા લાગ્યું કે મારો પરિવાર મારા મોતનો શોક કરતો હશે અને એ લોકો પર શું વીતી હશે જ્યારે એમણે આટલો સમય મારા વગર કાઢ્યો હશે. વિનોદભાઈ એક પણ મિનિટનો વિલંબ કર્યા વગર પોતાના શાળાના ઘરે જવા માટે નીકળ્યા. એમની આંખો બસ એના બાળકો અને પત્નીને જોવા માટે તરસતી હતી. વિનોદભાઈ એ વિચારીને મનમાં ને મનમાં ખુશ થતા હતા કે જ્યારે એના પરિવારના લોકો એમને જોશે તો એ કેટલા ખુશ થશે. આ રસ્તો આજે વિનોદભાઈ માટે એક ભાવ જેવો લાગતો હતો. જેવો વિનોદભાઈ એના શાળાના ઘરમાં પગ મૂક્યો અને એમને જોતા જ ઘરમાં રહેલા બધા લોકોના તો જાણે હોશ ઉડી ગયા હોય એવું લાગતું હતું. એ પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થતો કે વિનોદભાઈ જીવિત છે. વિશાલ અને વિશાખાના ચહેરા પર ખુશીનો કોઈ પાર ના રહ્યો. એના પપ્પાને જોતા જ બંને ભાઈ બહેન વિનોદભાઈને ભેટી પડ્યા. બધાની આંખોમાં આંસુ હતા. વિનોદભાઈને થયું કે એમને જોઈને આ બધા ભાવુક થઈ ગયા છે. વીણાબેન આસપાસ નજર ન આવ્યા એટલે તરત વિનોદભાઈએ એના શાળાને પૂછ્યું કે તમારા બેન ક્યાં છે? વીણાબેનના ભાઈ ડુસકા ભરીને રડવા લાગ્યા. આ જોઈ વિનોદભાઈને ડર લાગવા માંડ્યો. એ દોડીને અંદર ગયા અને વીણાબેનને બોલાવા લાગ્યા. સામેના રૂમમાં નજર કરતા જ વીણાબેન પથારીમાં પડેલા હતા. વિનોદભાઈ ઝડપભેર એમની પાસે ગયા અને જોયું તો વીણાબેનની હાલત ખૂબ ખરાબ હતી. પોતાના પત્નીની આવી હાલત જોઈ વિનોદભાઈનું હૃદય ભરા આવ્યું અને એ એના પત્નીના હાથ ઉપર માથું રાખીને રડવા લાગ્યા. ખરેખર આ પતિ પત્નીનો પ્રેમ જોઈને આસપાસ ઊભેલા લોકોની પણ આંખો ભીની થઈ ગઈ. વિનોદભાઈના આ સમાચાર સાંભળ્યા પછીથી જ વીણાબેનની આવી કથળી હાલત થઈ ગઈ હતી. વિનોદભાઈના શાળાએ એમને બધી વાત કહી. પછી તો દિવસ રાત વિનોદભાઈએ એના પત્ની વીણાબેનની સેવા કરી અને એમને પહેલા જેવા તંદુરસ્ત બનાવવા માટે એક પતિ તરીકેની ફરજ નિભાવી. અંતે વિનોદભાઈની સેવાએ એમને ફળ આપ્યું અને વીણાબેનની તબિયતમાં ખાસો એવો ફેરફાર થયો. ધીમે ધીમે તો વીણાબેન પૂરી રીતે તંદુરસ્ત બની ગયા. આ પરિવાર ફરી પહેલા જેવું એકજૂથ થઈ ગયું. આવી અણધારી મુસીબત આ પરિવારની આવી હાલત કરી દેશે એની કોઈને ખબર ન હતી. પરંતુ કહેવાય છે ને કે જેને રામ રાખે એને કોણ ચાખે. મિત્રો, આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો, જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. સાથે જ મિત્રો, આપ કયા ગામથી
આપણો વિડીયો નિહાળી રહ્યા છો તે પણ જરૂરથી જણાવજો. આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ખાસ મિત્રો, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે. ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાળ. જય શ્રી કૃષ્ણ.